આગળ વાત અમદાવાદની કે જ્યાં હાટકેશ્વર બ્રિજને લઈ પ્રશાસન ગંભીર જ નથી. બ્રિજ નીચે દુર્ઘટના બાદ પણ પ્રશાસન સુધરવા તૈયાર નથી. બે સ્પાન તોડવાને લઈ હજુ સુધી કોઈ ડાયવર્ઝન નથી આપવામાં આવ્યું. વાહન ચાલકો જીવના જોખમે બ્રિજની નીચેથી પસાર થવા મજબૂર છે. નાની દુર્ઘટના બાદ મોટી દુર્ઘટનાની રાહ જોતું અમદાવાદ પ્રશાસન. એક તરફ અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણ રીતે તૂટે તે પહેલા વિવાદમાં આવ્યો છે. બીજી તરફ દુર્ઘટના બનતા રહ્યા બાદ પણ કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મહાનગરપાલિકા હજી સુધી સમગ્ર મામલે ગંભીર ન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. 48 કલાક પહેલાં હાટકેશ્વર બ્રિજના બે સ્પાન તોડવા માટે સેન્ડબેગ મૂકવામાં આવતી હતી અને આ સેન્ડબેગના કારણે નીચે રહેલી મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિ છે તેના પર આ કાટમાળ ભરેલી બેગ પડી હતી. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ. હાટકેશ્વર બ્રિજના બંને તરફના જે છેડા છે તેને તોડી નાખવામાં આવ્યા છે અને હવે વચ્ચેના બે સ્પાન ઉતારવાની કામગીરી કરવામાં આવનાર છે. એક તો પહેલેથી જ અમદાવાદ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનના અભાવના પગલે હાટકેશ્વર બ્રિજ છે તે તોડવાની મર્યાદા છે તે વિલંબમાં પડી છે અને તેવામાં બ્રિજના બે સ્પાન તોડવાની પ્રક્રિયા હોળી બાદ શરૂ કરવામાં આવી તો સેન્ડબેગ એક મહિલા અને એક વૃદ્ધ ઉપર પડી હોવાના કારણે બંને લોકોને હોસ્પિટલ ખસેડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટના સર્જાયા બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર છે શ્રી ગણેશ એજન્સીના તે હજી ગંભીર બન્યા નથી. આ દ્રશ્યો જે સ્પાન ઉતારવાના છે તેની નીચેના છે કે જ્યાં હજી પણ વાહન વ્યવહાર છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. હકીકતમાં જ્યારે આ બ્રિજ ઉતારવાનો હતો તે જ વખતે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે જ્યારે પણ આ સ્પાન ઉતારવામાં આવશે તે વખતે તેની નીચેનો વાહન વ્યવહાર છે તેને બંધ કરી અને ડાયવર્ઝન આપવામાં આવશે. પરંતુ એક વખત દુર્ઘટના થતાં અટકી હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા અને જે શ્રી ગણેશ એજન્સીના કોન્ટ્રાક્ટર છે તે હજી સુધી દુર્ઘટનાની ગંભીરતા સમજી શક્યા નથી. પરિણામે હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ થાય તેના પહેલાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર છે તે રાહ જોતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ બ્રિજની નીચે જોવા મળી રહી છે. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.